કે કોઈ પણ સંજોગોની અંદર એ ભગવાનને ભૂલે નહીં. જે વાત ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 65ની વાતની અંદર કહ્યું, સ્વામીએ વાત કરી કે અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચે અને ઉઘાડીએ એટલી વાર પણ જો ભગવાન વિસરાઈ જાય તો તાળવું ફાટી જાય. ગુણાતીતાનંદ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી, આ કઈ રીતે શક્ય બને? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે તમે જેમ તમારા દેહને વિસારી શકતા નથી, અખંડ આપણને દેહના વિચારો રહ્યા કરે છે, તેમ અમે ભગવાનને ક્યારે વિસારતા નથી. જેમ માછલું છે જળની અંદર રહી અને હાલે છે, ચાલે છે, બધી જ ક્રિયાઓ કરે છે, એમ અમે ભગવાનને મૂકીને કોઈ ક્રિયા કરતા જ નથી. તો જગતની જરા પણ આસક્તિ ન હોય ત્યારે જ આ ભગવાનમય જીવન જીવી શકાય છે, જે આપણા ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર દેખાય છે. જે ભગવાનમય જીવન જીવતા હોય એને પોતાના અસ્તિત્વનું જ ભાન ન હોય. મહંત સ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજે છે કે જે હું ભાવનું અસ્તિત્વ માત્ર એમના જીવનની અંદર જોવા મળતું નથી.